voluntary sex administration is a real happiness of heaven in the life. And we are missing that. Voluntary. Exactly by nature, it is our senses. And by nature, it is compulsory. It is a basic demand. But that creates ugliness in marriage life or any other life. When we are attracted by only and only sex, then we are not better than any animal. Only animals will never think about voluntary sex. Animal cannot reduce the sex. And when you are not going to reduce the sex, it means, again you are repeating animal life in your life. Only animal cannot control it. I must say, sex is a basic requirement. And if you are not going to attend that, I promise you will drive your life on a wrong track. No, that is the basic requirement. Nobody can avoid it. It is must. પાયાની જરૂરિયાત છે. બિલકુલ પાયાની જરૂરિયાત. જેમ આપણે અનાજ જોઈએ છે જમવા માટે, પાણી જોઈએ છે, શ્વાસ જોઈએ છે, ઊંઘ જોઈએ છે. કેવું ફરજિયાત છે. અને એને કોઈ ગુનો નથી કહેતું, એને કોઈ અધર્મ નથી કહેતું. બસ આ પણ શરીરની જરૂરિયાત છે. અને બોટમ પાર્ટ ઓફ બોડી એનાથી ખુશ રહે છે. તો એમાં કયો ગુનો કર્યો તમે, કયો અધર્મ કર્યો, તમે કઈ સમાજ વિરોધી પ્રવૃત્તિ કરી? નહીં, બલકે એ પ્રવૃત્તિ ઈશ્વરની પ્રવૃત્તિ છે. કેમ કે એના વગર તમે નવી પેઢીને જન્મ નહીં આપી શકો. તો ઈશ્વરની સર્જન યાત્રા જે છે એ તમારા થ્રુ થવાની છે, એ અધૂરી રહેશે. So it is also religion when you are going to support our master's strategy. આપણા માલિકની સ્ટ્રેટેજીને આપણે માનવા માંડ્યા તો એ તો ઈશ્વરને આપણે મદદ કરીએ, એમાં પાપ ક્યાં છે? પણ થાય છે શું કે એમાં એ જરૂરી છે, એમાં ડૂબી નથી જવાનું. તમને આઈસ્ક્રીમ ભાવે છે, ખાવો જોઈએ. 1 કપ 2 કપ 1 કિલો ખાઈ જાઓ છો, ત્યાં ઇસ્યુ ઉભા થાય છે. 1 કે 2 ચા પીવો છો તો ફ્રેશનેસ આવે છે, કામ કરવાની મજા આવે. પણ દર 30 મિનિટે ચા, 1 સિગરેટ સવારે પીવો, 1 બપોરે, 1 સાંજે, ફ્રેશ થાવ, ઓકે. પણ દિવસમાં 5 પેકેટ, તો અતિ સર્વત્ર વર્જયે. એટલે એની તરફ નફરતથી નથી જોવાનું. હા, પણ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ રિલેક્સેશન. તો એ તમને યોગ્ય લાગે ત્યારે એ એન્જોય કરીને રિલેક્સ થઈ જાઓ ને પાછા રિચાર્જ થઈ અને તમારા વિકાસમાં લાગી જાઓ. સો ધેટ ઇઝ નોટ કમ્પલસરી, ધેટ ઇઝ અ વોલન્ટરી. અને હું બહુ ઈમાનદારીથી કહું છું, બધા જ લગ્ન
લગભગ અંદરથી તૂટેલા છે, ફૂટેલા છે, નારાજ છે, અસંતોષ પામેલા છે. એનું કારણ સેક્સ છે, કાં તો વધારે અને કાં તો બિલકુલ નહીં. હવે તમે વારંવાર એ જ વસ્તુ જો લગ્ન પછી માંગ્યા કરશો બંને જણા, તો કુદરતનો ક્રમ છે કે વારંવાર એક જ પ્રવૃત્તિ કરવાથી ધીરે ધીરે એમાં કંટાળો આવશે, નફરત થશે અને પછી એનાથી દૂર થઈ જશો અને પછી છૂટા થઈ જશો. અને છૂટા નહીં થાઓ તો કહેલા રહેશો, દુભાયેલા રહેશો. ખાલી રહેવું પડે ને, આબરૂ માટે, સમાજ માટે, બાળકો માટે, એટલે રહેશો. બધા લગ્ન જીવનની સમસ્યા આ છે કે આપણે જાણે એના જ ઉપયોગ માટે કામ કર્યું એવી રીતે જ આપણે જીવીએ છીએ. નહીં, બંને વચ્ચે એક સહયોગ પેદા કરીએ, એક દોસ્તી, એક મિત્રાચારી, એક ભરોસો, એક સહકાર, એક કે આ આપણને બેને મજા આવે, આપણે બંને ફ્રેશ થઈએ. એવી રીતે આને આપણે ટાઈમ ટેબલ બનાવીને ગોઠવીશું. કશું ફરજિયાત નહીં. તમે કહો એટલે મારે હા જ કહેવાની એવું નહીં. આપણા બંનેની હા હોય ત્યારે તો આવી રીતનું જો કોઈ સ્વૈચ્છિક આયોજન થાય, હું સાહેબ કહી દઉં કે તમે પરણીને કરો કે પરણ્યા વગર આવી રીતે એક સંબંધ રાખીને રહેતા હોય તો સેક્સ એ તમારી જિંદગીને ખુશ કરશે, પણ વોલન્ટરી, નોટ કમ્પલસરી. ખજુરાહનું મંદિર છે, એ મંદિરની ચારે બાજુ બધે માત્ર સેક્સ કેવી રીતે એન્જોય કરવું એની જ કામની બધી મૂર્તિઓ મૂકી છે, બધી જ. અને પૂરું વિશ્વ એને માણે છે, જુએ છે. અદ્ભુત છે. સેક્સ કેવી રીતે એન્જોય કરવું એ કામ શાસ્ત્ર છે આખું. જાનવરોનું પ્રવૃત્તિ નથી, એ સિસ્ટમેટિક છે, જેમાંથી અદ્ભુત આનંદ લેવાનો છે સ્વર્ગનો. અને એની રચના સ્વયં શિવ પાર્વતીએ કરી છે. અને એ મૂર્તિઓ જોઈને પછી એક બહાર કામ કામ કામ, સેક્સ સેક્સ, બધી દિવાલ. અને પછી જેવા અંદર પ્રવેશો ત્યાં મારો ગોકુળ્યો નાથ, ત્યારે તમારા માટે કૃષ્ણ, ત્યારે તમારા રામ, ત્યારે તમારા ઈશ્વર અંદર તમારી રાહ જુએ છે. અને મેસેજ હતો કે પહેલા કામ સમાપ્ત કરો, એમાં રસ પૂરો કરો અને પછી અંદર રામ માટે આવો. રામ તમારી રાહ જુએ છે. ધીસ ઇઝ અ વોલન્ટરી સેક્સ એપ્લિકેશન. અને આવું ન કરવું હોય તો નામ આપણું ભૂંડની જાતિમાં લખાઈ લો.